મિત્રો, ધરતીનો છેડો ઘર આ વાક્ય માત્ર શબ્દો નહીં, પરંતુ દરેક ભારતીય માટે એક ભાવનાત્મક લાગણી છે. સાચે જ, ઘર એ માત્ર ઈટ સિમેન્ટનું માળખું નથી, તે શાંતિ, સુરક્ષા અને સુખનો આધાર છે. જીવનના દરેક નાના મોટા સારા નરસા પ્રસંગો સિંચીને આ ઘરની દિવાલો જ લાગણીઓને મહેકતી રાખે છે. અને આ વિચારધારાને આધુનિક સુવિધાઓ સાથે શાંત અને સમૃદ્ધ જીવનશૈલીમાં પરિભાષિત કરીને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં એક નવો ઇતિહાસ રચવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. શ્રી રવિ બરોલિયા અને શ્રી જયનિલ ચૌધરી જેવા યુવા ડિરેક્ટર્સની આગેવાની હેઠળ સંચાલિત અમદાવાદ અને ગાંધીનગરમાં 35 વર્ષોથી સક્રિય એવા પ્રમુખ ઓમકાર ગ્રુપે પાંત્રીસ વર્ષોના અનુભવ અને હજારો પરિવારના સંતોષના આશીર્વાદ બાદ પ્રમુખ ઓમકાર ગ્રુપના નવીનતમ વિચારોનો પરિપાક છે પ્રોજેક્ટ રિવાન્તા 2, જે ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આવેલ છે. પ્રમુખ ઓમકાર ગ્રુપે જ્યારે એમના જોઈન્ટ ડેવલપમેન્ટનો ફર્સ્ટ પ્રોજેક્ટ એટલે કે રિવાન્તા 1 લોન્ચ કર્યો, એ પોઝિશન આપતા પહેલા જ સોલ્ડ આઉટ થઈ ગયો હતો. આ સફળતા પછી હવે એ લઈને આવી રહ્યા છે એનાથી વધારે અપગ્રેડેડ અને શાનદાર રિવાન્તા 2. આ એક ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ છે. આધુનિક ડિઝાઇન, પૂરતા પ્રાકૃતિક પ્રકાશ અને હવાના વેન્ટિલેશન સાથે વિકસાવેલા આ ઘરો એક નવીન સંકલ્પનાને સાકાર કરે છે. આ પ્રોજેક્ટમાં દરેક ફ્લોર પર ફક્ત 2 યુનિટ્સ છે, જે તમને પૂરતી પ્રાઇવસી આપે છે. સાથે આપેલી છે કનેક્ટેડ ટેરેસ, જ્યાં મૂવી ઝોન, યોગા સ્પેસ, પોટલક એરિયા, ટેલિસ્કોપ એરિયા, સ્કાયવોક બ્રિજ જેવી લક્ઝુરિયસ એમિનિટીઝ આ પ્રોજેક્ટને એક અલગ ઓળખાણ આપે છે. નમસ્કાર, મારું નામ રવિ બરોલિયા છે. હું ઓમકાર ગ્રુપથી છું. ઓમકાર ગ્રુપ એ રિયલ એસ્ટેટની અંદર 1989થી કાર્યરત છે અને કંપની મારા ફાધર અરવિંદભાઈ બરોલિયાએ ફાઉન્ડ કરી હતી. અને એમાં હું જો ગાંધીનગરની વાત કરું તો ગાંધીનગરમાં અમારા પાર્ટનર એટલે કે પ્રમુખ ગ્રુપ એ પણ ગાંધીનગરનું એક બહુ જ વેલ નોન ગ્રુપ છે અને ઘણા વર્ષોથી અમારી જેમ જ તે રિયલ એસ્ટેટની અંદર કાર્યરત છે. અમે લોકો 2006થી જોડે છીએ. રિવાન્તા સિરીઝથી અમે ઘણા બધા ઇનોવેશન્સ ગાંધીનગરમાં લાયા. અમારી રિવાન્તા 1ની સિરીઝ સક્સેસફુલ ગઈ એટલે અમે પાછળ બીજા 3 પ્રોજેક્ટ લઈને આવ્યા. એક રિવાન્તા વિબ્ગ્યોર લઈને આવ્યા, રિવાન્તા ઓરોવી લઈને આવ્યા અને અત્યારે અમારો જે લેટેસ્ટ પ્રોજેક્ટ છે જે નવો જ લોન્ચ થયેલો છે એનું નામ છે પ્રમુખ ઓમકાર રિવાન્તા 2. તો અમારા પ્રોજેક્ટ્સ અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે 100% રેસિડેન્શિયલ પ્રોજેક્ટ હોય, કોમર્શિયલ ના હોય. એટલીસ્ટ અમારા જે પ્રીમિયમ પ્રોજેક્ટ છે એની અંદર તમે કોમર્શિયલ લાવતા જ નથી. બીજી વાત કરીએ ક્વોલિટીની, તો અમે એવો પણ પ્રયત્ન કરેલો છે કે ગાંધીનગર અને અમદાવાદની અંદર અમે સૌથી પહેલી વાર એક્સપિરિયન્સ સેન્ટર અમે લઈને આવ્યા હતા, જ્યાં અમે એટલું ટ્રાન્સપરન્સીથી દરેક વસ્તુ અમે બતાવેલી છે કે અમે સિમેન્ટ કયું યુઝ કરીએ છીએ, સ્ટીલ કયું યુઝ કરીએ છીએ, કઈ ક્વોલિટીનું કયું મટીરિયલ યુઝ કરીએ છીએ, કેમ આ જ યુઝ કરીએ છીએ અને કેમ પેલી વસ્તુ યુઝ નથી કરતા. એટલે ક્લાયન્ટને એના મગજમાં આખી એક વસ્તુ, એક ઇમેજ એના ધ્યાનમાં રહે કે ઓકે, હું કોઈ પણ હવે પ્રોજેક્ટમાં જાઉં તો મારે એ જોવાનું છે, મારે કમ્પેરિઝન શું કરવાનું છે. સૌથી મોટું રિવોલ્યુશન અમે હવે લાવવાના છીએ. આખા અમદાવાદ અને ગાંધીનગરની અંદર ફર્સ્ટ ટાઈમ અમે 100% માય1 કન્સ્ટ્રક્શન વાળો પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ. માય1 કન્સ્ટ્રક્શનનો મતલબ શું કે પ્રોજેક્ટની અંદર એક પણ ઈંટ નહીં હોય, ટોટલ કોન્ક્રીટનું કન્સ્ટ્રક્શન. એટલે એની ડિઝાઇનિંગ તો એવી છે કે લગભગ આવનારા 50 થી 70 વર્ષ સુધી તમારી બિલ્ડિંગ, તમારા ફ્લેટને કોઈ જ તકલીફ ના પડે. 100% મોનોલિથિક અને જોઈન્ટલેસ સ્ટ્રક્ચર માય1 કન્સ્ટ્રક્શન લઈને આવવાના છીએ. એટલે એ પણ અમારું એક ઇનોવેશન છે. જ્યારે તમે તમારી બાલ્કનીની બહાર જુઓ ત્યારે 65%થી વધુ ખુલ્લા વિસ્તારો સાથે હરિયાળી અને શાંતિભર્યું વાતાવરણ તમારા જીવનમાં નવી તાજગી લાવે છે. લેન્ડસ્કેપ ગાર્ડન, સ્વિમિંગ પૂલ, બાળકોને રમવા માટે વિશાળ મેદાન, વાહનો માટે સુખદ પાર્કિંગ, વોકવેઝ અને મનમોહક જળાશયો સાથેના બેસવાની વિશિષ્ટ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જે એક સ્નેહભર્યા સમુદાય માટે સંપૂર્ણ જીવનશૈલીનું પરિબિંબ છે. હું જયનિલ ચૌધરી, ડિરેક્ટર ઓફ પ્રમુખ ગ્રુપ. ગાંધીનગરના ડેવલપમેન્ટમાં પ્રમુખ અને ઓમકાર ગ્રુપનો વિશાળ ફાળો છે અને આની સાથે સાથે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં બી પ્રમુખ ઓમકાર ગ્રુપ એટલું જ કાર્યરત છે. જેમ કે અમારા ત્યાં અત્યારે હાલ 7થી વધુ ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેમાં 1000થી વધારે લેબર્સ કામ કરતા હશે. આ દરેક લોકોની રોજગારી
એ લોકોના બાળકોનું શિક્ષણ અને એ લોકોના હેલ્થની જવાબદારી એ અમારી પોતાની ઘરની જવાબદારી છે. એટલે આની સાથે સાથે અમે પ્રકૃતિનું પણ પૂર્ણ ધ્યાન રાખીએ છીએ અને જેટલા પણ ગ્રીન ફિલ્ડ હોય એને વધુને વધુ ડેવલપ કરવાનું અમે કામ કરીએ છીએ. આની સાથે સાથે દરેક પ્રોજેક્ટ એ અમારા ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ હોય અને કાર્બન એમિશન્સ એકદમ ઘટે એનું અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ. મેટ્રો, શાળા, હોસ્પિટલો, શોપિંગ સેન્ટર્સ અને વ્યવસાય સ્થળોની નજીક સ્થિત હોવાથી તમારું જીવન વધુ આરામદાયક અને સુખદ બની જાય છે. આ ઉપરાંત અહીંથી ધોળેશ્વર મહાદેવ મંદિર અને અન્ય આધ્યાત્મિક સ્થળો 5 થી 10 મિનિટની અંતરે હોવાથી શાંતિ અને ભક્તિ બંને તમારા જીવનનો અભિન્ન ભાગ બની રહે છે. 3 and 4 BHK નો પ્રોજેક્ટ છે અને એક ફ્લોર પર ખાલી 2 યુનિટનો કન્સેપ્ટ છે. એટલે 2 ભાઈઓને કદાચ અલગ રહેવું છે પણ જોડે રહેવું છે તો પણ છે, 2 મિત્રો છે એમને જોડે રહેવું છે તો પણ છે, અને 2 કલીગ્સ છે એ લોકોને પણ જોડે રહેવું છે તેની માટે પણ અહીંયા કન્સેપ્ટ છે. એટલે આવા કન્સેપ્ટ પણ અત્યારે બહુ સારી રીતે ચાલી રહ્યા છે અને અમને એના લીધે એક બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. સૌથી પહેલાં તો હું રોનકભાઈ પટેલનો ખરેખર આભારી છું કે એબીપી અસ્મિતાએ અમને જે ચાન્સ આપ્યો અને અમને જે આ ગુજરાતના અનમોલ રત્નવાળો જે એવોર્ડ આપેલો છે એની માટે ડેફિનેટલી હું આભારી છું. એટલા માટે આભારી છું કે ઘણીવાર કેવું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કામ કરતો હોય, સારું કામ કરતો હોય ને, ત્યારે કોઈ બી વ્યક્તિને એવું થતું હોય કે ભાઈ મને અપ્રિશિએશન મળે તો હજી હું ઓર દોડું. એટલે આવા અવોર્ડ્સ, આવા અપ્રિશિએશન અને એ પણ આવી સારી સંસ્થાથી જો અમને મળે કે અમારી જેવા રિયલ એસ્ટેટ બીજા ડેવલપર્સને મળે કે બીજી કોઈ પણ ઇન્ડસ્ટ્રીના વ્યક્તિને મળે તો તમને એક એવું થાય કે ના યાર ખરેખર અમારું રેકગ્નિશન થઈ રહ્યું છે અને અમે હજી પણ દોડીએ અને હજી પણ કંઈક સારું કામ કરવાનો પ્રયત્ન કરીએ. એટલે એની માટે થેન્ક યુ સો મચ.